બે ઐતિહાસિક તળાવો છે. પણ સાહેબ હમીરસરની બહુ સારી રીતે માવજત થાય છે અને બહુ થવી જોઈએ. એવી જ રીતે ડેસલસર તળાવ છે, એની અંદર સાહેબ એક ગટરનો આખો છેલ્લો આવે છે. પછી નગરપાલિકા કે જીયુડીસી જે તે વખતે ભૂકંપ વખતે ગટરની લાઈન નાખી છે, એ પૂરો વચ્ચે રાખી છે, જેના કારણે બધું ગટર બહાર આવે છે અને જળકુંભી એટલી મોટા પાયે છે કે પાણી નથી દેખાતું. આખી જળકુંભી છે ભરાયેલો છે. સાહેબ અમારી નમ્ર વિનંતી છે, આપ સાહેબ એકવાર ત્યાં મુલાકાત કરો. ભલે આપ વ્યસ્ત છો પણ એકવાર મુલાકાતો. આ એક ભુજનો પાણીનો તળાવ હતું ને છે, પણ એની જે હાલત છે તે બહુ ખરાબ છે અને એના માટે જો કોઈક સારી એવી વ્યવસ્થા થાય અને પાછું તળાવ છે તળાવમાં આવી જાય એવી કોઈ વ્યવસ્થા આપસી કોઈ પણ તરફથી કરો, અથવા તો અમે લોકફાળો કરવા તૈયાર છીએ. કારણ કે ગટરના બે મેન છેલ્લા છે, એમાંથી ગટર જ આવે છે. એ જો બંધ કરી દેવામાં આવે તો કોઈ મોટી વાત નથી. ગટરના કનેક્શનો એમાં ઠલવાય છે, એ બંધ થાય તો પણ મોટી વાત નથી. તળાવની જગ્યાએ આવી જાય. એટલે નમ્ર વિનંતી, એકવાર આપ સાહેબ આવીને વિઝિટ લો. આપ કહેશો તો ત્યાંના રહેવાસીઓ, કારણ કે આના કારણે જે તળિયાના બોરો છે એ નષ્ટ થઈ જાય, પાણી ખારું થાય છે, નષ્ટ થતા આવે છે. મોટો ગંભીર પ્રશ્ન છે. હવે સર મને 5 મિનિટ કે અમે છેલ્લા 12 મહિનાથી 16 જાન્યુઆરી 2025માં આવેદન આપ્યું હતું. નગરપાલિકાને આપ્યો હતો, પ્રાંત સાહેબને આપ્યો હતો ને પછી 16/5ના 6 મહિના રહી ને પાછા આવેદનપત્ર આપ્યો હતો આ જ મુદ્દા માટે. ને આ હું પ્રૂફ લઈ આવ્યો હતો કે અમે પહેલી વખત આવ્યા હતા ત્યારે અમે પછી આ નગરપાલિકા સાહેબ જ્યારે તળાવ ઓવરફ્લો થઈ ગયો હતો ને ગટરના લીધે, તો નગરપાલિકાના ઉપપ્રમુખ એને શરમના આવી વધાવવા આવ્યા હતા, પણ વિઝિટ કરવા માટે નથી આવ્યા. ત્યારે વિરોધ બેનર બતાવીને વિરોધ કર્યો હતો કે હું પણ એક તળાવ છું એવી રીતે. ને અમે 26મી જાન્યુઆરીનો પ્રોટેસ્ટ કર્યો હતો. જો હું તો ભલે લેખિતમાં આપ્યો હતો કલેક્ટર સાહેબને કે અમે સાફ કરવાની પોલીસ તંત્ર મંજૂરી ના આપી, એટલે ખાલી અમે પ્રોટેસ્ટ કર્યો ને સાફ કરવા માટે અમે આમાં લખેલ જ છે કે હું જવાવાળો હતો 26મી જાન્યુઆરી આખો સગટ. પણ સર મારે એ કહેવું છે કે છેલ્લા આજે 5 વર્ષથી આ લોકો તળાવને જે જળકુંડી આવી જાય છે ને જે ગટર સાહેબ 4 ઇલાકા છે, મેઇન ગટર નગરપાલિકા તળાવના અંદર આપી દીધી છે. જે એના જે આવના જે છેલ્લા હોય ને સાહેબ એના અંદર જ નાખેલા છે ને ખુલ્લે આમ અત્યારે પર તમે જાશો તો અત્યારે પર નીકળતી હશે. તો એ ગટરને ડાયવર્ટ નથી કરતા ને જે તળાવના અંદર જે આવશો બતાવી દઈએ. મારા કને 50 વિડીયા છે ક્યાં ક્યાંથી ગટર આવે છે, આખું વિડીયો બનીને સોશિયલ મીડિયામાંથી નાખેલ છે. પણ સાહેબ 12 મહિનાથી એ લોકો નથી આવતા. તો આપ એક રાજાએ 400 વર્ષ પહેલા આ ગટર કાયદેસર કનેક્શન સાહેબ નાખેલ છે નગરપાલિકા તરફથી. જરબાની સાહેબ કેટલા હદે યોગ્ય છે. પાણીના તળાવમાં ગટરનું કનેક્શન નાખવું એ કેટલી મોટી વાત કહેવાય. આજે જ્યારે આપણી ફોટો પણ આવી છે ઉપર એટલી સખ્ત છે, ત્યારે આવી પરિસ્થિતિ ભુજના આ તળાવની છે સાહેબ. એટલે માટે જ અમે કહીએ છીએ તમે એકવાર વિઝિટ લો. સાહેબ તમે એક વખત વિઝિટ લો. આ તળાવ 400 વર્ષ જૂનો જે ભુજનો ઐતિહાસિક તળાવ છે. તળાવનો મેઇન ઇતિહાસ જોવા જઈએ તો આ જે બનાવવામાં આવ્યો હતો ગાય માટે, હાથી માટે, ઘોડા માટે રાજાએ તળાવ બનાવી આપ્યો છે. તો આપ પર કલેક્ટર સાહેબ રાજા જો આપથી આશા રાખીએ છીએ કે અમારો ભુજનો ડેસલસર તળાવ તમે બચાવી શકશો, એના માટે અહીંયા બનાવીને સંસ્થાઓ પાસેથી મેળવેલું. ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ આજની તારીખમાં આના ઉપર કામ કરી રહી છે. એમની પાસે એક સારો પ્લાન પણ છે અને અમારી પાસે ઘણા બધા આઈડિયા છે કે એનાથી આખું સોલ્યુશન થઈ શકે એમ છે. તો પ્રશાસન સાથે બેઠક થવી બહુ જરૂરી છે. ઓકે.